ધાંગધ્રામાં ભરવાડ અને દરબારો વચ્ચે થયેલ જૂથ અથડામણના સુરતમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। જૂથ અથડામણમાં હમણાં સુધી કુલ 3 લોકોના મોત નીપજી ચૂક્યા છે। ત્યારે આ મામલે મૃતકોના પરિવારને ન્યાય મળે તેવી માંગ સુરતમાં માલધારી સમાજ દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી। રેલી સુરતના અઠવા લાઇન્સ સ્થિત કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। અઠવા લાઇન્સ ખાતેથી નીકળેલી રેલીમાં આશરે 500 જેટલા માલધારી સમાજના લોકો જોડાયા હતા। માલધારી સમાજના લોકોએ હાથમાં પ્લેકાર્ડ લઈ રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી, તેમજ સુરેન્દ્રનગર ધાંગધ્રા ખાતે બનેલી ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી હતી। આ મામલાની સીબીઆઈ દ્વારા તપાસ થાય તેવી માંગ સાથે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી। કાનજીભાઈ ભરવાડ, સુરતથી। આજના કાર્યક્રમમાં એવું હતું કે ધાંગધ્રામાં જે કાંઈ ધાંગધ્રા અને હળવદમાં જે કાંઈ ઘટના બની છે, ભરવાડ સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે દુર્ઘટના થઈ છે, જેમાં 3 ભરવાડ સમાજના યુવાનોના મૃત્યુ થયા છે, તો એના અનુસંધાનમાં અમે અત્યારે આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છીએ કલેક્ટર સાહેબને। અને અમારી માંગણી એટલી છે કે જે કોઈ લોકોએ આ ષડયંત્રપૂર્વકનું આખું કાવતરું રચેલું છે, આમાં પોલિટિકલ પાર્ટીના લોકો પણ ઘણા આ લોકોને પીઠબળ પૂરું પાડે છે, તો આ જે ઘટના બની છે એમાં જે 3 મૃત્યુ થયા છે, તો એમાં ખાલી 302ને એ જ કલમો લગાડી છે। આ આયોજનપૂર્વકનું કાવતરું હતું, એટલે આમાં 120 બી લગાડી નથી, એટલે આ તંત્ર ઉપર અમને ભરોસો રહ્યો નથી। આ તંત્રએ જે અમારી ઉપર અત્યાચાર કર્યો છે એના વિરુદ્ધમાં અમે અત્યારે આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છીએ। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે મયુર ઠક્કર, H24 ન્યૂઝ, સુરત।